વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જે રીતે જૂનાગઢ ચકચારી મામલો, જે તોડકાંડ મામલાની અંદર અત્યારે હાલમાં જામીન અરજી મૂકવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર, જૂનાગઢ ચકચારી પોલીસ તોડકાંડ મામલો કે જેની અંદર તરલ ભટ્ટની ચાર્જશીટ રજૂ થતા હવે તેમણે વધુ જામીન માટેની કાર્યવાહી હાથ ધરી છે. ચાર્જશીટ રજૂ થતાં જ જામીન માટે કરી છે અરજી. જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલો, જ્યાં કાયદાની જોગવાઈ મુજબ જામીન અરજી કરવામાં આવી છે. બિફોર ચાર્જશીટ તમામ જે જામીન માટેની કાર્યવાહી હતી તે પૂર્ણ થઈ, પરંતુ તેમને જામીન ન મળતા હવે ચાર્જશીટ બાદ તરલ ભટ્ટ જામીન માટેની પ્રક્રિયા હાથ ધરશે. જૂનાગઢ તોડકાંડ મામલો, જેમાં તરલ ભટ્ટના જામીન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચાર્જશીટ રજૂ થઈ જતા જામીન માટે કરી છે અરજી. કાયદાની જોગવાઈ મુજબ જામીન અરજી કરવામાં આવી છે. તરલ ભટ્ટના વકીલે કરી છે ધારદાર દલીલો. બિફોર ચાર્જશીટ તમામ ચાન્સ પૂરા થયા બાદ તેમણે આફ્ટર ચાર્જશીટના ચાન્સને હાથ લીધા છે અને હવે ચાર્જશીટ થયા બાદ તેમણે જામીન માટેની અરજી મૂકી છે. તરલ ભટ્ટના વકીલ દ્વારા ધારદાર દલીલો પણ કરવામાં આવી છે. કલમ 17A પ્રમાણે કરપ્શન એક્ટની જોગવાઈઓ એવી છે કે કાયદામાં મંજૂરી મેળવવી પડે છે, જે મંજૂરી આમાં કેસમાં મેળવાઈ નથી. બીજી વસ્તુ એવી અગત્યની છે કે કરપ્શનનો જે આક્ષેપ છે એ પૂરા કરતા તત્વો કોઈ છે નહીં. આ કેસમાં ડિમાન્ડ અને એક્સેપ્ટન્સ એ બે તત્વો હોવા જોઈએ, જે કમ્પ્લીટલી મિસિંગ છે. અને નામદાર કોર્ટને એવી રજૂઆત કરેલ છે કે આ ગુનામાં આરોપીનો કોઈ પૂર્વ ઇતિહાસ નથી અને ચાર્જશીટ ફાઇલ થઈ હોવાથી જામીન મંજૂર કરવા અમે વિનંતી કરેલ છે. ચાર્જશીટ રજૂ થતા જે રીતે અત્યારે હાલમાં તેમના વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી અને તેમાં ધારદાર દલીલો પણ કરવામાં આવી છે. તરલ ભટ્ટ કે જેઓ પોલીસ તોડકાંડ મામલામાં જૂનાગઢની અંદર વિવાદમાં આવ્યા અને ત્યારબાદ તેમની ધરપકડ થઈ હતી. ધરપકડ બાદ તેમણે ચાર્જશીટ પહેલાં તમામ પોતાના જે રાઇટ્સ હતા તે ઉપયોગમાં લીધા, પરંતુ જામીન ન થતાં હવે ચાર્જશીટ બાદ ફરી એકવાર તેમણે જામીન અરજી કરી છે અને તેમના વકીલ દ્વારા કોર્ટમાં ધારદાર દલીલ પણ કરવામાં આવી છે. વાત મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અમર બખાઈ. અમર, જણાવો કે જે રીતે અત્યારે હાલમાં તરલ ભટ્ટની ચાર્જશીટ મુકાયા બાદ તેમના વકીલે જામીન અરજી મૂકી હતી, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી વિશાલ, કે જે રીતે ગત 26 જાન્યુઆરીના રોજ જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે પોલીસ તોડકાંડ મામલે ફરિયાદ નોંધાઈ હતી અને જેમાં તરલ ભટ્ટ જે માણાવદરના સીપીઆઈ હતા ને પહેલા અમદાવાદમાં પણ તે ફરજ ચૂકવી ચૂક્યા છે, તેમની એટીએસ દ્વારા છે તે ધરપકડ આ તોડકાંડ મામલે કરવામાં આવી હતી અને સમગ્ર જે તોડકાંડ છે તેની જે ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે. અને હાલ ચાર્જશીટ રજૂ થયા બાદ આજે જે તરલ ભટ્ટના વકીલ છે તેમના દ્વારા જામીન અરજી છે તે મૂકવામાં આવી છે. જૂનાગઢની સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી છે અને કાયદાની જોગવાઈ મુજબ જામીન અરજી મંજૂર કરવા માટેની પણ જે ધારદાર દલીલો છે તે વકીલ દ્વારા કરવામાં આવી હતી. બીજી તરફ વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે રીતે તરલ ભટ્ટની સંડોવણીને લઈને જે આક્ષેપો થયા છે અને તેમના સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તે કાયદા રૂપી નથી અને જેને લઈને જે જામીન માટેની દલીલો કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે કોર્ટ દ્વારા જામીન આપવામાં આવે છે કે નહીં. જી ચોક્કસથી આભાર. તો આ હતા અમારા સંવાદદાતા અમર બખાઈ, જેમણે જણાવ્યું છે કે અત્યારે હાલમાં જામીન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિવાદિત કેસ કે પોલીસ તોડકાંડ મામલે તરલ ભટ્ટની ચાર્જશીટ રજૂ થયા બાદ હવે જામીન અરજી મૂકવામાં આવી છે.